નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ દીપક ગોંડલિયા, દયા પટેલ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરનું નામ જે છે હું તમને અત્યારે હેડિંગ લખી દઉં. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એ ચેપ્ટરની અંદર આપણે જે દાખલા છે એ દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તો એના ઉદાહરણના દાખલાથી શરૂઆત કરીએ. ઓકે, તો ઉદાહરણના દાખલાની અંદર તમે જોઈ શકો છો કે ઉદાહરણ 1 તમને અહીંયા આપેલું છે. ઉદાહરણ 1 ની અંદર તમે જુઓ કે C1 અને C2 બે ગૂંચળા આપેલા છે. હવે C1 સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે અને C2 સાથે જે છે બેટરી જોડેલી છે. પ્રશ્ન વાંચો. તો અહીંયા એવું કીધું કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? પહેલી વસ્તુ, ક્વેશ્ચન જે છે અહીંયા તમે અંડરલાઈન કરો કે મોટું કોણાવર્તન જોઈએ છે. હવે કોણાવર્તન શોધવા માટે પહેલા તો સિમ્પલ કે કોણાવર્તન એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન વધવું જોઈએ. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. સપોઝ માની લો કે આ ગેલ્વેનોમીટરનું દર્શક અહીંયાથી આમ ફરતું હોય, તો આ દર્શક મેક્સિમમ કોણાવર્તન એટલે અહીંયાથી ફરીને નીચે આવતું હોય, તો કોણાવર્તન મેક્સિમમ શોધવા માટે તમારે શેની જરૂર પડે? તો સિમ્પલ કહું કે જ્યારે પણ મોટું કોણાવર્તન જોઈએ તો મોટા મૂલ્યના પ્રવાહની જરૂર પડે છે. મોટા મૂલ્યના પ્રવાહની જરૂર પડે છે. તો એમાંથી આન્સર કઈ રીતે મળી શકાય? તો પહેલી ઓપ્શન, પહેલો આન્સર એ છે. તો એની અંદર પહેલી સંભાવના તમે કહી શકો કે જો C1 છે એની અંદર એટલે કે પહેલું ગૂંચળું છે એમાં આટાની સંખ્યા વધારવામાં આવે, તો અહીંયા લખી દઉં C1 માં આટાની સંખ્યા વધારવામાં આવે તો આ પહેલી સંભાવના. ચલો બીજી સંભાવનાની વાત કરીએ. તો બીજી સંભાવના શું કહેવા માંગે છે? તો બીજી સંભાવનાની અંદર કાં તો C2 માં આટા વધારો, પહેલા તો C1 માં વધારો અથવા તો C2 ની જે છે એમાં આટાઓની સંખ્યા વધારવામાં આવે તો અહીંયા કહી શકાય C2 માં આટાની સંખ્યા વધારવાથી. કારણ કે જો C2 ની અંદર આટાની સંખ્યા વધશે તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર વધવાનું છે અને ચુંબકીય ક્ષેત્રના પરિણામે સામે પ્રવાહનું પ્રમાણ પણ બદલાશે. ત્રીજો મુદ્દો આપણે લખીએ. ત્રીજા મુદ્દામાં આપણે એવું કહી શકીએ કે જે C2 છે એ આટામાં મોટા રાખી અને એક આટા વડે ઘેરાતું ક્ષેત્રફળ વધારી શકાય. માની લો કે C2 છે, C2 ના આટા મોટા રાખવામાં એટલે કે એનું જે ક્ષેત્રફળ છે વધારવામાં આવે, તો અહીંયા લખી શકાય કે C2 માં ક્ષેત્રફળ વધારવામાં આવે તો પછી ચોથો મુદ્દો. ચોથા મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ, પેનનો કલર પ્રોપર સિલેક્ટ કરી લઈએ. પછી એવું કીધું કે C2 ના આટામાં કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ, બરોબર, C2 જે છે એના આટાઓમાં કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયા પર વીંટાળવામાં આવે તો અહીંયા કહી શકાય કે આટામાં ફેરોમેગ્નેટિક પદાર્થ વીંટાળવામાં આવે તો. કારણ કે તમને ખબર છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ વીંટાળવાથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે અને જેના પરિણામે અહીંયા ફ્લક્સમાં વધારો થાય અને જેથી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન મોટું મેળવી શકાય છે. પાંચમો મુદ્દો. C2 જે પદાર્થ છે એની ઝડપ વધારવામાં આવે, મતલબ કે C2 ની ઝડપ C1 ની સાપેક્ષે વધારવામાં આવે તો. મેં તમને આગળ બી કીધું હતું કે એક પદાર્થની ગતિ બીજા પદાર્થની સાપેક્ષે જો વધે તો અહીંયા ફ્લક્સમાં થતો ફેરફાર બહુ જ મોટો બને છે અને જેથી પ્રવાહનું મૂલ્ય પણ ખૂબ જ મોટી રીતે વધે છે. નેક્સ્ટ મુદ્દામાં આપણે વાત કરીએ કે છઠ્ઠો મુદ્દો.
C2 સાથે વધારે EMF વાળી બેટરી જોડવામાં આવે, જો બેટરીનું મૂલ્ય વધારે હશે તો પ્રવાહ પણ વધારે જોડવામાં આવે, તો કહેવાય કે C2 સાથે ઉચ્ચ મૂલ્યનો EMF જોડવામાં આવે તો ઓકે. આ થિયોરિટિકલ કોન્સેપ્ટ છે, શાંતિથી જોઈ લેજો, કારણ કે સિમ્પલ વસ્તુ છે. એક તો સાપેક્ષ ગતિ વધવી જોઈએ, આટાની સંખ્યા વધવી જોઈએ, બરોબર. આ બેઝિક એક્ઝામ્પલ, ક્ષેત્રફળ બી વધવું જોઈએ. આ બધી જ વસ્તુ સાથે તમારું ફ્લક્સ વધે, જેથી ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહમાં વધારો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બી પાર્ટ. બી પાર્ટમાં શું કીધું છે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? ધારો કે ગેલ્વેનોમીટર નથી એટલે તમને આવર્તન તો ખબર પડવાની જ નથી, તો પ્રવાહ છે એ મળે કે કઈ રીતે, એ શેનાથી દર્શાવી શકાય? તો સિમ્પલ વસ્તુ છે કે ગેલ્વેનોમીટરની જગ્યાએ બલ્બ જોડી દો, અને બલ્બ જ્યારે પ્રકાશિત થાય તો સમજાય કે પ્રવાહ પસાર થાય છે, પ્રકાશિત થતો નથી તો પ્રવાહ પસાર થતો નથી. તો આપણે અહીંયા લખી શકીએ બી ક્વેશ્ચનમાં ગેલ્વેનોમીટરની જગ્યાએ બલ્બ જોડવામાં આવે તો પણ પ્રવાહની પરખ થઈ શકે છે. ઓકે, ચલો ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો. સેકન્ડ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. તો સેકન્ડ ક્વેશ્ચન આપણે અહીંયાથી ઉઠાવી લઈએ. ચલો બીજો ક્વેશ્ચન તમને લખેલું છે, 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મનો અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ. માની લો કે એક ચોરસ લૂપ આપણે બનાવી દઈએ, બરોબર. એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. ચલો આપણે કોન્સેપ્ટ બનાવી દઈએ કે પૂર્વ પશ્ચિમ સમતલ છે, એની અંદર આપણે ઊભી મૂકી દઈએ. ઓકે, આ એક સમતલ ઊભું, આ દિશા પૂર્વ, આ દિશા પશ્ચિમ. પૂર્વ અને પશ્ચિમ સમતલની અંદર અહીંયા એક સમતલ છે, એક ચોરસ છે, જેને આપણે ઊભું મૂકી દીધેલું છે. ડન. ઓકે, હવે આગળ કીધું છે 0.10 ટેસ્લાનું ક્ષેત્રફળ, મતલબ પહેલા તો બધા કિંમત લખી નાખે. લંબાઈ આપી દીધી છે L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. પછી અવરોધ R આપી દીધો છે કે 0.5 ઓહ્મ, અને સમતલ બી આપી દીધું, લંબ સમતલમાં ઊભું છે, અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.10 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર, એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર અને પૂર્વ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્રની આપણે દિશા કરીએ કે ઉત્તર પૂર્વ દિશામાં છે. સમજો અહીંયા ઉત્તર પૂર્વ દિશામાં, તો અહીંયા નોર્થ ડાયરેક્શન એટલે કે ઉત્તર લખી નાખો, અહીંયા દક્ષિણ લખી નાખો, બરાબર. તો આ સમતલ સીધું છે, સ્ટ્રેટ છે, એટલે કે ઉત્તર પૂર્વ દિશા એટલે બંનેની વચ્ચેનો ખૂણો, એટલે આ સ્ટ્રેટ લાઈન બનાવો, અહીંયાથી આ સ્ટ્રેટ લાઈન બનાવો, અને બે વચ્ચેનો ખૂણો એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા B નીકળે છે. તો મતલબ આ ખૂણો 45 નો થશે અહીંયાથી. ઓકે, હવે સમતલ ઊભું છે તો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ જશે? દક્ષિણ તરફ અથવા તો ઉત્તર તરફ જશે. તો આનો ક્ષેત્રફળ સદિશ તમે જોશો એ અહીંયાથી આમ આવશે, આ દિશામાં, જેને A વડે દર્શાવી દો, જેને A વડે. તો તમને સિમ્પલ કોન્સેપ્ટની અંદર અહીંયા એવું જોઈ શકાય કે આ સમતલ કઈ રીતે, સમતલ ઊભું છે, ઊભા સમતલને સીધે સીધું લંબ રૂપે એક બાજુ ઉત્તર, બીજી બાજુ દક્ષિણ, એક બાજુ ઉત્તર, બીજી બાજુ દક્ષિણ, અને એક સાઈડના સમતલમાં મતલબ કે બે બાજુ છે, આ બાજુ પૂર્વ છે અને આ બાજુ પશ્ચિમ છે.
ભૂલ ના કરતા આ જે બ્લુ કલરની લાઈન છે એ ઉત્તર અને દક્ષિણને લંબ રૂપે મેં દર્શાવેલી છે, બરોબર. આજે ઉત્તરનો એરો એવું નથી કે ઉત્તર બાજુ ઉપરની બાજુ અને દક્ષિણનો એરો નીચેની બાજુ, એવું સેજ પણ ભૂલ ના કરતા. જે ઉત્તર દર્શાવેલું એ અંદર જાય છે અને દક્ષિણ એ બહારની બાજુ આવે છે. આટલો કોન્સેપ્ટ છે. ઓકે, તો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં, એટલે સમય લખી નાખો t બરાબર 0.70 સેકન્ડ અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર B1 સ્ટાર્ટિંગમાં આટલું હતું, ઘટીને B2 બરાબર 0 થાય છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF શોધવાનું છે. કઈ વસ્તુ શોધવાની છે? પ્રેરિત EMF, એટલે ઇન શોર્ટ આપણે E શોધવાનો થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિમ્પલ આપણે કહી શકીએ કે માત્ર એક જ વસ્તુની અંદર ચેન્જ થાય છે અને એ વસ્તુનો જે ચેન્જ મળે છે એ કયો આવે છે? ફ્લક્સનો ફેરફાર. કઈ વસ્તુ આવે છે? ફ્લક્સનો ફેરફાર. ઓકે, તો એ કોન્સેપ્ટને આધારિત આપણે દાખલાની ગણતરી કરીએ તો પ્રેરિત EMF E બરાબર સદિશની ખાલી આવશે E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી, માઇનસ ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. તો અહીંયા લખી શકાય કે માઇનસ અંતિમ ફ્લક્સ φ2 માઇનસ પ્રારંભિક ફ્લક્સ φ1 છેદમાં સમય ડેલ્ટા ટી, જે તમને અહીંયા આપી દીધો છે. ડેલ્ટા ડી અહીંયા તમને આપી દીધો, સમયનો ફેરફાર. ઓકે, માઇનસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશો તો લખાશે φ1 માઇનસ φ2 છેદમાં ડેલ્ટા ટી. કિંમત મૂકી દો. φ1 એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રફળ એ B1, બે વચ્ચેનો ખૂણો છે cos 45, એ B1 cos 45 ક્ષેત્રફળ અચળ મળે છે, માઇનસ એ B2, બે વચ્ચેનો ખૂણો તો એટલો જ રહેશે cos 45 છેદમાં સમય ડેલ્ટા ટી. B2 તો શૂન્ય છે એટલે કે φ2 તમારો જવાબમાં શૂન્ય મળશે. φ2 જે છે એ જવાબમાં કેવો આવશે? 0 મળશે. તો આપણે અહીંયા જવાબ લખી દઈએ. ક્ષેત્રફળ એ શોધવાનું છે. લંબચોરસ હોય, સોરી મતલબ કે તમને બંને બાજુ લંબાઈ અને પહોળાઈ સરખી જ આપી દીધી છે. તો લંબાઈ અને પહોળાઈ સરખી હોય તો આપણે શું લખી શકીએ? અહીંયા લંબાઈનો વર્ગ, લંબાઈનો વર્ગ. તો અહીંયા લખી શકાય L² B1 cos 45 માઇનસ 0 છેદમાં ડેલ્ટા ટી, એટલે કે 0.1 નો વર્ગ ગુણ્યા B1 આપી દીધું છે 0.1, cos 45 એટલે 1/√2 અને ડેલ્ટા ટી એટલે સમય આપી દીધો છે 0.7. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોઈએ 0.1 નો સ્ક્વેર એટલે 10⁻² ઘાત, અગેન 0.1 એટલે 10⁻1 ઘાત, 1/√2 એટલે કે એને કહેવાય 0.7 અને છેદમાં 0.7 ઉપર નીચે કેન્સલ, તો જવાબ આવશે 10⁻³ ઘાત, લગભગ 10⁻³ ઘાત. તો આ જવાબ મળ્યો પ્રેરિત EMF E મળ્યું તમને 0.7 સેકન્ડમાં પ્રેરિત EMF 10⁻³ ઘાત એટલે કે 1 મિલીવોલ્ટ મળે છે, 1 મિલીવોલ્ટ. ઓકે, નેક્સ્ટમાં એવું કીધું છે કે લૂપમાંથી વહેતો પ્રવાહ. પેલો ક્વેશ્ચન તો મળી ગયો પ્રેરિત EMF, અને બીજો પ્રશ્ન શોધવાનો છે પ્રવાહ I શોધવાનો છે. પ્રવાહ I શોધવાનો છે. અવરોધ આપી દીધો છે. પ્રવાહ I શોધવા માટેનું સૂત્ર વિદ્યુત પ્રવાહ I is equal to E ના છેદમાં R. બાળકો E મળ્યું 10⁻³ ઘાત અને R ઓલરેડી તમને આપી દીધું છે 0.5. કેટલું આપેલું છે? 0.5. તો 1/0.5, 1/0.5 એટલે 2 ગુણ્યા 10⁻³ ઘાત અને એકમ આવશે એમ્પિયર. અને શોર્ટમાં લખવું હોય તો 2 મિલી એમ્પિયર. શું લખાય? 2 મિલી એમ્પિયર. આટલો વિદ્યુત પ્રવાહ તમને સર્કિટમાંથી મળે છે. સેકન્ડ ક્વેશ્ચન ખતમ. થર્ડ ક્વેશ્ચનને સિલેક્ટ કરી લઈએ.
છે. થર્ડ ક્વેશ્ચનની રકમ વાંચો, અહીંયા લખેલું છે. બધા જ ક્વેશ્ચન લાઇનસર આ રીતે લીધેલા છે જેથી તમારે સોલ્યુશનની અંદર કોઈ જ તકલીફ ના પડે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આટા અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવેલ છે. તો બધા ડેટા લખી નાખો. ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર, આટાની સંખ્યા n બરાબર 500 અને અવરોધ R બરાબર કેપિટલ R બરાબર 2 ઓહ્મ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એ રીતે ગોઠવવામાં આવે છે. પછી હું સમજાવું. તેને 0.20 સેકન્ડમાં ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું પરિભ્રમણ આપવામાં આવે છે. જે ઉર્ધ્વ વ્યાસ છે એનું પરિભ્રમણ તમે 180 ડિગ્રીનું આપો છો. બરાબર. એ પછી કોન્સેપ્ટ સમજાવું. થીટા તમે લખી શકો છો 180 ડિગ્રી. ઓકે, પ્રારંભિક આ θ2 થયો. પ્રારંભિક ખૂણો θ1 = 0 લઈ લો. આ ગૂંચળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ શોધવાનો છે. એટલે E શોધવાનો છે એનું મૂલ્ય, અને વિદ્યુત પ્રવાહ I શોધવાનું જેનું પણ મૂલ્ય શોધવાનું છે. અને પૃથ્વી પરનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર 3 × 10⁻5 ટેસ્લા. આ તમારો ડેટા. ઓકે, આપણી પાસે બે અલગ અલગ કન્ડિશન છે. બંને કન્ડિશન ચેક કરી લઈએ. પહેલી કન્ડિશન કેવું કે માની લો કે ગૂંચળું બનાવો છો, તો આપણે ગૂંચળાની રચના કરી દઈએ. અહીંયા ધારો કે આ ગૂંચળું છે અહીંયાથી આમ. ઓકે, હવે ગૂંચળું જે છે એમ કીધું કે સમક્ષિતિજ ઘટકને લંબરૂપે છે. માની લો કે સમક્ષિતિજ ઘટક તમારો આ દિશામાં છે, જેને આપણે કહી દઈએ છીએ BH. ઓકે, તો આ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ જો તમે બનાવવા જાઓ, ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ તો આ દિશામાં જ આવવાનો છે. અહીંયાથી ક્ષેત્રફળ સદિશ બનાવો એટલે આ દિશામાં આવશે, જે A વડે દર્શાવેલો છે. અને આ ગૂંચળાની ભ્રમણ અક્ષ, ગૂંચળાની ભ્રમણ અક્ષ આ રીતે અહીંયાથી આમ ફરે છે. ઓકે, હવે નેક્સ્ટમાં કમ્પ્લીટલી એવું કીધું કે તમે આનું રોટેશન 180 ડિગ્રી આપો છો. એટલે આ ગૂંચળું જે આમ ફરતું હતું ને એનું રોટેશન 180 ડિગ્રીનું આપો છો. એટલે અહીંયાથી આખું ઊંધું આ વ્યાસ છે. સ્ટેટમેન્ટ વાંચો, તમને અહીંયા લખ્યું છે ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને. એટલે આ ઉર્ધ્વ વ્યાસ છે. એટલે આ છેડો તમે માની લો કે હું એમ કહું છું કે આ પશ્ચિમમાં છે અને આ પૂર્વમાં છે. બરાબર, બે છેડા અલગ. તો આ પૂર્વ વાળો છેડો આખો ફેરવીને પશ્ચિમમાં લઈ જાઓ એટલે અહીંયાથી આમ રોટેટ થયું, આ બાજુથી આમ ફરીને આમ આવશે અને આ છેડો અહીંયાથી આમ જશે. તો નવી આકૃતિ જો હું તમને દર્શાવું તો કંઈક આવી મળશે. બરાબર, આકૃતિમાં ક્ષેત્રફળ BH નો ઘટક આ બાજુ જ રહેશે. હવે છેડા બદલાઈ ગયા તો ક્ષેત્રફળ સદિશ તમારો આ દિશામાં જતો રહેશે એટલે અહીંયા A આવશે, પરસ્પર વિરુદ્ધ. તો તમે જોઈ શકો છો કે પહેલા A અને B સમાંતર છે અને બીજી સ્થિતિમાં A અને B બંને લંબરૂપે છે. પહેલી સ્થિતિમાં સમાંતર, બીજી સ્થિતિમાં લંબરૂપે. મારે ફ્લક્સ શોધવાનું છે તો હું અહીંયા લખી શકું phi1 is equal to ક્ષેત્રફળ A અચળ, B અચળ, cos 0. પેલી વખત ખૂણો છે cos 0, તો cos 0 ની કિંમત AB થશે એટલે 1 થાય એટલે માત્ર જવાબ આવશે AB, સમીકરણ 1. ચલો phi2 શોધી નાખો. તો phi2 is equal to AB cos 180. તમે જોઈ શકો બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો છે, તો AB cos 180. તો કિંમત મૂકી દો cos 180 એટલે -1, AB -1 એટલે સિમ્પલ -AB, સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 અને 2 મળી ગયા. EMF શોધવાનું છે તો EMF નું સૂત્ર E બરાબર -ડેલ્ટા phi છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા phi છેદમાં ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા phi ની કિંમત લખી દો, phi2 - phi1 છેદમાં ડેલ્ટા ટી, phi2 - phi1 છેદમાં ડેલ્ટા ટી. ઓકે, phi2 ની કિંમત દર્શાવો. phi2 ની કિંમત તમે દર્શાવશો તો કેટલી આવશે?
માઇનસ AB અને phi1 ની કિંમત આગળ માઇનસ છે ને આ AB અને છેદમાં ડેલ્ટા ટી તો ખરા જ. તો બાળકો અહીંયા તમે લખી શકો માઇનસ AB માઇનસ 2AB ને આગળ માઇનસ, તો 2AB છેદમાં સમય ડેલ્ટા ટી લખી નાખો કિંમત. 2AB 2 ગુણ્યા ક્ષેત્રફળ A એટલે ત્રિજ્યા પાય r સ્ક્વેર થશે, તો 2 ગુણ્યા પાય r સ્ક્વેર ઇન્ટુ B છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ની જગ્યાએ આપણે ટી લીધેલો હોય તો ટી લખી નાખો, ડેલ્ટા ટી લખ્યું તો ડેલ્ટા ટી. ઓકે, અહીંયા જો તમારી પાસે સમય જે છે એ કેટલો આપેલો છે 0.25 સેકન્ડ. કેટલો આપેલો છે સમય t બરાબર ડેલ્ટા ટી બરાબર 0.25 સેકન્ડ. ઓકે, આપણે અહીંયા જોઈ લઈએ 0.25 સેકન્ડનો સમય આપેલો છે. ઓકે, પાય r સ્ક્વેરમાં rb આપેલો છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. આટાની સંખ્યા લખવાની ભૂલ્યા ગઈ તો આપણે સૂત્રમાં આટાની સંખ્યા આવશે તો NAB, અહીંયા પણ સૂત્રમાં આવશે NAB. તો કિંમત દર્શાવી દો બાળકો, તો આગળ આવશે n, આગળ આવશે n, તો અહીંયા n કોમન કાઢી લઉં તો n અને 2ABN મૂકી દો બધાની કિંમત. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા r નો સ્ક્વેર એટલે 0.1 નો વર્ગ ગુણ્યા b. b ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત, 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. અને n આટાની સંખ્યા જે આપેલી છે એ છે 500. આટાની સંખ્યા તમે દર્શાવશો તો કેટલી આપેલી છે 500. અને છેદમાં સમય 0.25 સેકન્ડ. તો બાળકો આનો જે પણ જવાબ આવે તમારે કમેન્ટની અંદર દર્શાવવાનું છે, બરાબર? ઈનો જે પણ જવાબ આવે. નેક્સ્ટ, ઈ મળી ગયો, પ્રવાહ I શોધવાનો છે. તો પ્રવાહ I બરાબર ઈના છેદમાં r. ઈ કેટલો મળશે તો ઉપરથી જે જવાબ આવે લખી નાખો. અને r આપેલો છે કે નહીં? હા, તો r આપેલો છે 2 ઓહ્મ, તો છેદમાં લખી નાખો 2 ઓહ્મ. આનો પણ જે જવાબ આવે એકમ ઓહ્મમાં આવશે, આનો એકમ વોલ્ટમાં આવશે. બંનેના એકમ સાથે જે જવાબ આવે એ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 4. જો ક્વેશ્ચન અહીંયા લખેલો છે કે આકૃતિની અંદર જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલા છે. એક લંબચોરસ છે, એક ત્રિકોણ છે, બીજો અનિયમિત છે. જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાં, વાચક જે એટલે કે તમે, તમારાથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરી અને આ ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરવામાં આવે છે. તો સિમ્પલ, વિદ્યુત પ્રવાહની દિશા તમને કઈ બાજુ મળે છે એ ચેક કરવાનું છે. ઓકે, તો પહેલા તો તમે જુઓ ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આપેલું છે? ક્રોસ વડે આપેલું છે. ક્રોસ વડે મતલબ કે અંદર જતી દિશામાં. ક્રોસ એટલે કે અંદર જતી દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. ઓકે, હવે પહેલી વાત કે એબીસીડી લૂપની આપણે વાત કરીએ છીએ. એબીસીડી લૂપ જે છે એ નીચેની તરફ ગતિ કરે છે, બરોબર? એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર ઇન્સર્ટ થાય છે. તો જો ચુંબકીય ક્ષેત્રની અંદર જસ્ટ અંદર ઇન્સર્ટ થયું, તો
તો ચુંબકીય ક્ષેત્રની અંદર ઇન્સર્ટ થાય તો ફ્લક્સના મૂલ્યમાં વધારો થાય છે. ફ્લક્સના મૂલ્યમાં વધારો થાય તો અહીંયા લખી દઈએ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થવાના કારણે ફ્લક્સ વધે છે. તો વધારો થાય મતલબ કે લેન્ઝના નિયમ પ્રમાણે એની વિરુદ્ધ દિશામાં ફ્લક્સ વધે તો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. એટલે વિરુદ્ધ દિશામાં તમે ગણશો તો કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય એટલે તો ઓલરેડી અહીંયાથી તમને આપી દીધું છે કે એ બી સી ડી એ દિશામાં તમને અહીંયા આપેલું છે. બરોબર. તો આકૃતિની અંદર તમે દિશા દર્શાવશો તો ABCD ની અંદર પ્રવાહનું મૂલ્ય એટલે ધારો કે આ ગૂંચળું અંદર આવશે, અંદર આવવાના કારણે પ્રવાહનું નિર્માણ થશે. હવે તમને એક એક્ઝામ્પલ સમજાવું. જો આ આકાર આ રીતનો છે, અહીંયાથી આમ આ રીતનો આકાર છે. ઓકે, અને અંદર ચુંબકીય ક્ષેત્ર આમ ક્રોસ વળે છે, એટલે ફ્લક્સ વધ્યું. ફ્લક્સ વધ્યું તો મતલબ એવું થાય કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં હોય તો કોન્સેપ્ટ પ્રમાણે તમે જુઓ તો અંગૂઠો અંદર જાય એટલે એન અંદર અને તમારી બાજુ એસ ધ્રુવ હશે. એમ કહેવાય કે તમને અત્યારે જે છેડો દેખાય છે એ એસ છે. કયો છેડો દેખાય છે? એસ. તો જો પ્રવાહ અંદર ઉત્પન્ન થાય, પ્રવાહ જે છે એ અંદર ઉત્પન્ન થતો હશે તો એ કઈ દિશામાં હશે? તો સિમ્પલ છે કે એસ નો વિરોધ કરતું એક ધ્રુવ મળવું જોઈએ. એ પણ કયું હશે? એસ જ હોવું જોઈએ. એસ નો વિરોધ કરતો એક ધ્રુવ મળશે. એ કેવું આવશે? એસ જ હશે. અને એના પરિણામ સ્વરૂપે જે પ્રવાહની દિશા આવશે એ પ્રવાહની દિશા ABCD માર્ગે હશે. પ્રવાહની દિશા જે મળશે તમને કયા માર્ગે મળશે? ABCD માર્ગે જોવા મળે. અહીંયા લખી શકાય કે અહીં પ્રવાહ ABCD એ માર્ગે મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર બીજામાં તો ત્રિકોણ છે, ત્રિકોણ બહાર નીકળે છે એટલે કે ફ્લક્સ ઘટે છે. ફર્સ્ટ ક્વેશ્ચન નો પાર્ટ લખે, સેકન્ડ ક્વેશ્ચન નો પાર્ટ. તો બહાર નીકળે તો ફ્લક્સ ઘટે. હવે ફ્લક્સ ઘટવાના કારણે પ્રવાહ જે છે ચુંબકીય ક્ષેત્રના કારણે જે પ્રવાહ છે એ તમને એની અપોઝિટ ડાયરેક્શન મતલબ કે આકર્ષણ થશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો કે જ્યારે અંદર જતી દિશામાં હોય સમઘડીમાં હશે તો એની વિરુદ્ધ એટલે વિષમ ઘડીમાં થાય. જો ફ્લક્સમાં વધારો થાય તો અંદર જતી દિશા એટલે કે સમઘડીમાં, ચુંબકીય ક્ષેત્રની અંદર જતી દિશા એટલે કે સમઘડી, એનો વિરોધ કરતી એટલે વિષમ ઘડી. હવે જ્યારે આ બહાર નીકળે એટલે ફ્લક્સના મૂલ્યમાં ઘટાડો થાય તો એની એ જ દિશામાં એ જ દિશા રહે છે. પ્રવાહની દિશા એ જ રહે છે, વિરુદ્ધ થતી નથી. અને એ જ દિશા રહે તો મતલબ કે સમઘડીમાં એટલે કે સમઘડીમાં પ્રવાહ ઉત્પન્ન થાય અને સમઘડી એટલે કે ACB માર્ગે. કયા માર્ગે થશે? ACB માર્ગે. ત્રીજું જો, ત્રીજામાં પણ શું થાય છે? બહાર નીકળે એટલે ફ્લક્સ ઘટે. ફ્લક્સ ઘટે તો તમારું ચુંબકીય ક્ષેત્રની દિશા સમઘડી એટલે એક જ દિશા રહે. અને એક જ દિશા એટલે કઈ બાજુ થઈ? સમઘડીમાં. અને સમઘડી એટલે કઈ થશે? ABC માર્ગ. કયું થશે? ABCD માર્ગ. તો આ તમારો જવાબ. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ, 5મા નંબરના ક્વેશ્ચન ની. પાંચમા ક્વેશ્ચન ની રકમ બહુ મોટી છે.
पहला तो रकम वांची लीए। ओके, तो जो अहींया रकम तमने एवुं कीधुं छे के स्थिर राखेला बे कायमी चुंबकना उत्तर अने दक्षिण ध्रुव, स्थिर राखेला कायमी चुंबकना बे उत्तर अने दक्षिण ध्रुवो वच्चेना चुंबकीय क्षेत्रमां एक बंध गाळाने स्थिर राखेल छे। એટલે વચ્ચેનો જે ભાગ છે એમાં બંધ ગાળાને સ્થિર રાખેલ છે। આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી અને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ ખરા? હા કે ના? જો ક્વેશ્ચન સમજો તમને, એ પાર્ટ છે એ પાર્ટ। સ્થિર રાખેલા બે કાયમી ચુંબક એટલે કે અહીંયા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, બાજુ નોર્થ લઈ લો, આ બાજુ સાઉથ લઈ લો, તો કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એટલે ચુંબકીય ક્ષેત્ર બરાબર, એમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે। એટલે માની લો કે વચ્ચે હું બંધ ગાળો બનાવું છું અહીંયાથી આમ, આ બંધ ગાળો, તો દરેક વખતે બંધ ગાળો જે છે ત્યાંથી ફ્લક્સ કેવું જશે? એક સરખું છે। તો અહીંયા પહેલા જ ટોપિકમાં લખી શકીએ અહીં દરેક સ્થિતિમાં ફ્લક્સ અચળ રહે છે। ચલો ફ્લક્સ અચળ થાય તો ડેલ્ટા ફાઈ શું થાય? શૂન્ય થાય, ફ્લક્સનો ફેરફાર શૂન્ય થાય। અને જો ફ્લક્સનો ફેરફાર શૂન્ય થાય તો પ્રવાહ I બરાબર E ના છેદમાં R એટલે કે E શૂન્ય, તો બધો જ જવાબ શૂન્ય એટલે પ્રવાહ પણ શૂન્ય મળે છે। કારણ કે ફાઈ શૂન્ય તો EMF શૂન્ય, તમને ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ડી, ડેલ્ટા ફાઈ શૂન્ય તો E પણ શૂન્ય થઈ જશે। ડન। ચલો બી ક્વેશ્ચન। બી માં શું કહે છે? તો ક્વેશ્ચન વાંચો ફરીથી તમે અહીંયા। એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતી પ્લેટ વચ્ચે અચળ ચુંબકીય ક્ષેત્રને લંબ રીતે ગતિ કરે છે બરાબર। શું આ ગાળામાં પહેલું કે જ્યારે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય અને જ્યારે આંશિક કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય તો પ્રવાહ કંઈક મળશે? તો તમને અહીંયા એવું કીધું છે કે હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે અને આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે બરોબર। ફરીથી ક્વેશ્ચનની ચર્ચા કરી કે એક બંધ ગાળો એટલે કે એક ચોરસ લૂપ છે, એક મોટા કેપેસિટરની તકતી વચ્ચે બે પ્લેટની વચ્ચે આપણે મૂકીએ છીએ, અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે, વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે। અને શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય અને આંશિક રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય તો આ પરિસ્થિતિની અંદર કંઈક પ્રવાહ પ્રેરિત થાય? તો ના થાય। સિમ્પલ તમને કહું કે કેપેસિટરની બે પ્લેટ તમે દર્શાવી દો, માની લો કે આ પ્લેટ છે, એમાં ગૂંચળું લઈ લઉં છું આ, અને આ બીજી પ્લેટ આ રીતે છે, એમાં ગૂંચળું થોડુંક બહાર રાખું છું બરાબર। તો અહીંયા તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમને મળે છે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રના ફેરફારના કારણે ક્યારેય પણ પ્રવાહ મળતો નથી। તો અહીંયા કહેવાય કે અહીં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, જેથી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોવાથી કોઈ જ પ્રકારનો ફ્લક્સનો ફેરફાર થતો નથી। એટલે કહેવાય કે જેથી ફ્લક્સનો ફેરફાર શૂન્ય છે માટે E બરાબર 0 માટે I બરાબર 0। ચલો સી ક્વેશ્ચન। સી ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ। તો કીધું કે એક લંબચોરસ ગાળો અને એક ગોળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહાર તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ વિવેકથી ગતિ કરે છે
અને આકૃતિમાં ક્ષેત્ર પ્રદેશની બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે અને આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબરૂપે છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ ગાળાના સમતલને લંબરૂપે છે. બરોબર. તો ક્વેશ્ચન ની અંદર સમજો, તમને થર્ડ પાર્ટ ની અંદર એવું કીધું છે કે એક લૂપ ચોરસ છે અને બીજી લૂપ લંબચોરસ છે. બરોબર. તો ચોરસ લૂપ હોય અને લંબચોરસ લૂપ હોય, તમારી પાસે v અચળ છે, ચુંબકીય ક્ષેત્ર અચળ, વેગ અચળ અને લંબાઈ જે છે ત્રણેય અચળ હોય તો EMF જે છે એ સમાન મળે છે. EMF જે મળશે એ તમને સરખું મળશે. તો અહીંયા હું લખી શકું, આ ફર્સ્ટ કેસ લખું છું અહીંયા, આ ચુંબકીય ક્ષેત્ર એમાં આ લંબચોરસ પ્લેટ, આટલી લંબાઈ દરેક વખતે L જેટલી જ રહે છે. અહીંયાથી લંબાઈ છે L જેટલી બદલાતી નથી. તો ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે રહેલ વાહક સળિયામાં E બરાબર BVL મુજબ EMF પ્રેરિત થાય છે. મતલબ કે અહીં B, V અને L અચળ હોવાથી E નું મૂલ્ય અચળ રહે છે, જે બદલાતું નથી. અને એ ના બદલાય તો એના કારણે પ્રવાહ જે છે એ પ્રવાહ અચળ મળશે, મતલબ કે એનું મૂલ્ય અચળ રહે. તો તમને એમ કીધું કે લૂપમાં મૂલ્ય બદલાતું રહેશે કે અચળ રહે, તો અહીંયા અચળ રહે છે. ચલો સેકન્ડ પાર્ટ. આનો સેકન્ડ પાર્ટ, ચુંબકીય ક્ષેત્ર એને અંદર એક ગોળાકાર લૂપ છે, એની અંદર ગોળાકાર લૂપ છે, આ રીતે ગોળાકાર લૂપ છે. તો તમે સ્વાભાવિક રીતે જોઈ શકો કે અહીંયાથી આટલું જે મૂલ્ય મળે છે, અહીંયાથી આટલું મૂલ્ય, અહીંયાથી આટલું મૂલ્ય, તો દરેક જગ્યાએ લંબાઈ જો અલગ અલગ મળે, દરેક જગ્યાએ લંબાઈ જો કેવી મળે છે, અલગ અલગ મળે. અને લંબાઈ અલગ અલગ મળતી હોવાથી આપણે એવું કહી શકીએ કે અહીં એ અચળ રહેતો નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ E બરાબર BVL સૂત્રમાં બે છેડા વચ્ચેનું લંબ અંતર બદલાતું રહે છે, જેથી E બરાબર BVL સૂત્ર મુજબ E પણ બદલાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એનો ડી પાર્ટ. ડી પાર્ટમાં તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવીયતાનું અનુમાન કરવાનું છે. કેપેસિટર જે છે એની પોલારિટી શું થાય છે એ તમારે ચેક કરવાનું છે. જો આકૃતિ હું અહીંયા ફરીથી તમને એક વખત દોરું. આ એક ચુંબક, આ N છેડો, આ S, સામેની બાજુ S છેડો, આ N છેડો, અહીંયાથી આમ ગતિ કરશે, આ અહીંયાથી આમ ગતિ કરશે, અને વચ્ચે આ લૂપ સાથે આટલો ભાગ કાઢી નાખીએ, અહીંયાથી આખો લૂપમાં અહીંયા બે પ્લેટ જોડેલી છે, બરોબર. આ પ્લેટને A કહી દો, બીજી પ્લેટને B કહી દો. તો વચ્ચેના ભાગની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે બંને ચુંબક એકબીજા તરફ ગતિ કરે છે
તો ફ્લક્સ સંકળાય છે અને ફ્લક્સ સમય સાપેક્ષે વધે છે અને એની સાથે વિદ્યુત પ્રવાહની દિશા પણ મતલબ કે જે વિદ્યુત પ્રવાહ છે એ પણ વધતું જાય છે. તો આ સ્વરૂપમાં કેપેસિટરની અંદર તમે જોઈ શકો અહીં n થી s અને s થી n તરફ ગતિના લીધે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, જેથી પ્રેરિત EMF ઉદ્ભવે છે. જે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બે વચ્ચે જે સાપેક્ષ ગતિ થાય એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એટલે ઇન શોર્ટ અહીંયા તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર તમારું અહીં n થી લઈને s ની દિશામાં આમ જાય છે. ઓકે, તો આ રિંગ છે એની અંદર વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ કરતો એટલે વિરુદ્ધ દિશામાં એટલે કે અહીંયાથી તમે જો કે n થી s ની દિશામાં ગણો તો એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો અહીંયા સમઘડી દિશામાં મતલબ કે રિંગ છે રિંગની અંદર સમઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. અહીંયા લખી શકાય અહીં રિંગમાં સમઘડી દિશામાં પ્રવાહ n થી s એટલે સમઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. ઓકે, સમઘડી એટલે કે અહીંયાથી આ બાજુ તો a થી લઈને b તરફ તો તમને કીધું છે પ્રવાહ જે છે a થી લઈને b તરફ ગતિ કરતો હોય તો એ તમારી આગળ મતલબ કે b છેડો ધન અને a છેડો ઋણ બને છે. અહીંયા લખી શકાય b છેડો ધન અને a છેડો ઋણભારિત બને છે. કારણ કે પ્રવાહની દિશા જો તમે સમઘડીમાં લખો તો અહીંયા વધુ ધન વિદ્યુતભાર હશે, અહીંયા ઓછો ઋણ વિદ્યુતભાર હશે. તો હંમેશા આ દિશામાં પ્રવાહ વહેવો જોઈએ.